ડુંગળી સુધારો છો? હા. પણ આટલી બધી ડુંગળીનું તમે શું કરશો બા? આને ખારી કરશો ને તો મજા આવે, બાજરાની રોટલી ને ખારીઓ. પણ તો મને નો કહેવાય, હું સુધારી આપત તમને ડુંગળી. હા, તમને કહી તો તમે તમારું કામ કરો ને, હું આ બેઠા બેઠા સુધાર દઉં એમ. હા, કે મારે તો અહીંયા બીજું કઈ કામ ન હોય બેટા. પણ તમારી વહુને તો કહેવાય ને કે બટા ડુંગળીનું ખારી બનાવી આપજે ને. એમ નહીં, મારી વહુને કહું કે મારી વહુ નવરી ન હોય ને, ટિફિન નું કરે છે બાપા, એટલે એ નવરા ન હોય. આપણે બેઠા બેઠા આવું સુધાર દઈ કે જો ને તો સુધાર બેઠા બેઠા એમ. અહીંયા આવે એટલે ન કરવા દે, શું કરી કામ હોય તો ગઢે માણસ ગમે કાંઈ. હાવ બેઠા બેઠા ગાંઠના માંદા પડી જાય. બા હમ? પણ આજે ચોળીનું શાક મેં બનાવ્યું છે, તો આજે એ ખાઈ લેજો ને તમે. પણ મારે આજ ખાવું હોય તો એમ આજે ઈચ્છા થઈ છે તમને ખાવાની. આજની જ છે. કાલની કોને ખબર શું થાય. કાલ તાર મામીને કહી ને ત્યાં ભજીયા કર દે, તાર ભજીયા ખાવ. મારે હારે પણ તમે હોતે ખાઈ દો. તમારે ભજીયા ખાવા છે ને, હા. તો છે ને મેથી ને મરચા ને બધું મને છે ને લાવી આપજો હા. બપોર પછી, હો ને બા? હા, હા. એટલે હું લાવી ન આપું, મારે તો મને તમે અહીં જો તો હું બેઠા બેઠા સુધારું બાપા. હું લાવી તમને દઉં તો હું ન બધું લઈ આવી કરવું. પણ તમે નવરા છો એટલે હાયલા જાજો ને ભાઈ, નજીક જ છે. કેટલી ખેતી છે મારથી. અહીંયા નીચે જ છે, આપણે નીચે બધું મળશે. હા, તે તો ના હાયલા ગાવ તો આપણે બધાય. ભજીયા ખાવા છે તો લાવી તો આપવું પડશે ને તમારે. હા, એ તો ખાવા છે બે ભજીયા, પણ આ બધી મહેનત વધી જાય ને. હા, તો અમારે આ બાઈ કઈ કરી દે નહીં બાપા, કોક કરી દે તો ખાઈ. એ તો હું કરવું બાપા, આપણે તો 5 દી મહેમાન તરીકે આવ્યા હોય, જે આપણે ખાવા દે ખાઈ લઈએ, બીજું શું હોય. મારે તો આ દીકરાને વહુ એવી મળે છે ને તેમ તો આપણે 7 ફેરું કઈ પછી 1 ફેરું કરશે. તો એને કદી એમ ન થયું કે બા આવ્યા છે તો આપણે આ ખાવા દઈએ તે ખાવા દઈએ. તો મારે કેવું પડે, આજ મારો દીકરો આવે ને આજે કારખાનેથી એટલે બધું રાવ કરવી છે કે ભાઈ મને આમ કવરાવે છે, કઈ ખાવા ન દે, ચાય લઈ ન જાય, તો હું મારે કરું.